નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 7મી મેના દિવસે જ્યારે મતદાન થવાનું છે, ગુજરાતની તમામ જે 26 બેઠકો પર મતદાન કરવાના છે, ત્યારે મતદાન જાગૃતિ માટે અનેક લોકો પ્રયત્ન કરી રહ્યા છે। જિલ્લા ચૂંટણી અધિકારી પણ તમામ જે મહેનતો કરી રહી છે, ત્યારે વડોદરા શહેરના સંસ્કારી નગરીના લોકો છે તે પણ તેઓ આમ મહેનત કરી રહ્યા છે। સંસ્કારી નગરી એટલે જ કહેવાય છે કારણ કે તે કલા નગરી છે। આ કલા નગરીના બાળકો છે તેઓ દ્વારા આ તમામ આ આર્ટ તૈયાર કરવામાં આવી છે। આપ જોઈ શકો છો, આ બાળક દ્વારા રૂબી ક્યુબથી એક આર્ટ તૈયાર કરવામાં આવી છે। તમામ જે બાળકો છે 1 બાય 1 મહેનત કરી રહ્યા છે અને મતદાન જાગૃતિ આવે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે। વડોદરામાં અનેક પ્રયત્નો કર્યા। આજે સવારે જ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા એક રન ફોર યુનિટનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં હજારોની સંખ્યામાં લોકોએ રેલીમાં જોડાયા। ત્યારે બાળકો દ્વારા વોટ ફોર ઇન્ડિયા એટલે કે તમામ લોકો મતદાન કરે તે માટેના આ પ્રયત્નો થઈ રહ્યા છે। ત્યારે સ્કૂલના જે સર છે તેમની સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું। સર, શું કહેશો જે પ્રકારે તમામ જે બાળકો છે, બાળકો મહેનત કરી છે અને મતદાન જાગૃતિ થાય તે માટેના પ્રયાસો? વેલ, જોવા જઈએ તો અત્યારે આપણે જે અહીંયા આર્ટવર્ક જોઈ રહ્યા છે, આને કહેવાય છે રૂબિક્સ ક્યુબથી મોઝાઇક આર્ટવર્ક કહેવાય। જે અમારી સ્કૂલના જે બાળકો છે, જે લોકોએ 900 ક્યુબને ભેગા કરીને મતદાન જાગૃતિ થાય જેના માટેનું એક આખું આર્ટવર્ક ક્રિએટ કરેલું છે, જેની અંદર જે 3x3 જે મોઝાઇક માટેના જે રૂબિક્સ ક્યુબ હોય જેનો ઉપયોગ કર્યો છે। જેમાં નાના બાળકો તો છે જ, જે હજી તો 18 વર્ષના થવાના છે, પણ એ લોકોને અત્યારથી ખ્યાલ છે કે ઇમ્પોર્ટન્સ ઓફ જે કહેવાય ને કે મતદાનનું મહત્વ શું છે। તો એક કેમ્પેન અમે લોકોએ રન કર્યું, બાળકો કે અમારે પણ અવેરનેસની અંદર જોડાવું છે અને આ રીતનો કાર્યક્રમ આજે અમારી સંસ્થા રૂબિક સ્કૂલ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। સર, નાના બાળકો છે, હજુ 18 વર્ષના નથી થયા ને, એ પહેલા જ આ લોકો મતદાન જાગૃતિ કરી રહ્યા છે, કેટલું મહત્વનું? વેલ, આમ જોવા જઈએ તો ઘણું મહત્વનું કહેવાય અને આજના જે નાના બાળકો છે જેને કહેવાય ને કે નાનપણથી કશું શીખવાડવું નથી પડતું, અને આવા જ જે આવનારી ભવિષ્યની જે પેઢી છે જે અત્યારથી જાગૃત છે અને કહેવાય ને કે વોટ ફોર ધ નેશન એટલે કે એ લોકોને ખ્યાલ છે કે વોટનું એટલે કે જે મતનું જે મહત્વ છે એ શું છે। બિલકુલ, વોટનું મહત્વ શું છે, એટલે મતદાન કરવું કેટલું જરૂરી છે આપ જોઈ શકો છો। મારા કેમેરામેનને કહીશ કે આ બતાવે વોટ ફોર ઇન્ડિયા એટલે કે 7મી મેના દિવસે તમામ લોકો મતદાન કરે, 100%, એમાં પણ વડોદરાનું 100% મતદાન થાય તે માટેના પ્રયત્ન છે। આ બાળકો છે, બાળકો સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું। બેટા, શું કહેશો? આપે તો અનેક વખત આની પ્રસિદ્ધિ મેળવી છે, મોઝાઇક આર્ટ તૈયાર કર્યું છે, શું કહેશો? હું આના બારામાં એટલું જ કહેવા કહીશ કે આ અમે લોકોએ જે અત્યારે આ આર્ટ બનાવ્યું છે એ આમ જે આ વોટ આપવા જે 18 વર્ષના થયા છે, નહીં અત્યારે નહીં તો થશે, એ લોકોને અમે લોકો કહેવા માંગીએ છીએ કે વોટ જે છે એ આપણા ઇન્ડિયા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। એટલે તમે વોટ એ 18 વર્ષના થવાના છે ને, જે નહીં તો 18 વર્ષના છે, એ લોકો જરૂર વોટ કરજો આપણા ઇન્ડિયા માટે। બિલકુલ, વોટ જરૂર કરજો। બેટા, શું કહેશો? ખાસ કરીને તમે આ મોઝેક આર્ટ તૈયાર કર્યું છે, શું લોકોને અપીલ કરશો? મતદાન કરવું કેટલું જરૂરી છે? વોટ કરવું આપણું ઇન્ડિયાનું એ છે ભવિષ્ય કહેવાય કે વોટ આપણે કરીએ ઇન્ડિયા અને ઇન્ડિયા વોટ જીતે ઇન્ડિયા। બિલકુલ, તમામ બાળકો છે અપીલ કરી રહ્યા છે। બેટા, શું કહેશો? આ મતદાન જાગૃતિનું એક આર્ટ તૈયાર કર્યું છે, કેટલું મહત્વનું છે? લોકોએ શું કરવું, કારણ કે મતદાન કરવું કેટલું જરૂરી છે? હા, એમ વોટ આપવાનો બહુ જરૂરી છે, કેમ કે આ આપણે એક નેશન રાઇટ છે જો આપણને હંમેશા મળે છે એટ ધી એજ ઓફ 18। વોટ આપીને આપણે આપણા ભવિષ્યને આગળ કહી શકીએ કે આપણે કોને ઇલેક્ટ કરીએ છીએ। બિલકુલ, આપણા દેશને આગળ કરી શકે છે આપણા કોઈ પણ નેતા હોય, કાં તો નોટાને પણ તમે મત આપી શકો છો, તે પ્રકારની આ તમામ બાળકો દ્વારા આ મોઝાઇક આર્ટ તૈયાર કરવામાં આવ્યું છે। વડોદરા એટલે જ સંસ્કારી નગરી અને કલા નગરી કહેવાય છે, ત્યારે આ બાળકો દ્વારા 900 રૂબી ક્યુબની મદદથી આ એક મોઝાઇક આર્ટ તૈયાર કર્યું છે અને મતદાન જાગૃતિ કરી રહ્યા છે। એટલે 7મી તારીખે તમામ લોકો મતદાન કરે અને સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ અપીલ કરી રહ્યો છે કે તમામ લોકો વહેલી સવારથી 7થી જ્યારે સવારે 7 વાગ્યાથી મતદાન થશે ને ત્યારે 12 વાગ્યા સુધીમાં તમામ લોકો મતદાન કરે તેવી અપીલ કરી રહ્યું છે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું ત્યારે તમામ લોકો મતદાન કરે તેવી અપીલ કરાઈ રહ્યું છે। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।